પેરિસ ઓલિમ્પિક્સ 2024માં ભારતને સૌથી મોટો ઝટકો લાગ્યો છે। વિનેશ ફોગાટ પેરિસ ઓલિમ્પિક્સમાંથી અયોગ્ય જાહેર થયા છે। મળતી માહિતી અનુસાર તેમનું વજન 50 કિલોની મર્યાદા કરતાં વધુ નીકળ્યું છે। માત્ર 100 ગ્રામ વજન વધુ હોવાને કારણે વિનેશ ફોગાટને પેરિસ ઓલિમ્પિકમાંથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે, જેના કારણે ભારતના ઓલિમ્પિક અભિયાનને મોટો ફટકો પડ્યો છે। તો બીજી તરફ ભારતની સ્ટાર રેસલર વિનેશ ફોગાટનું ગોલ્ડ મેડલ જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું છે, જેના કારણે 140 કરોડ ભારતીયોના અરમાન પણ તૂટ્યા છે। આ સાથે અહીં ઉલ્લેખનીય છે કે વિનેશ ફોગાટે મંગળવારે જ પેરિસ ઓલિમ્પિકની પ્રી ક્વાર્ટર અને ક્વાર્ટર ફાઇનલ મેચ જીતીને મહિલા ફ્રી સ્ટાઇલ 50 કિલોગ્રામની સેમીફાઇનલમાં પોતાની જગ્યા બનાવી હતી અને ઐતિહાસિક ગોલ્ડ મેડલથી માત્ર એક જીત દૂર હતી। ફાઇનલ રમે તે પહેલા જ નિર્ધારિત ધોરણ કરતાં 100 ગ્રામ વધુ વજન હોવાને કારણે હવે તેમને ફાઇનલ માટે અયોગ્ય ઠેરવવામાં આવ્યા છે। પેરિસ ઓલિમ્પિકમાં ફાઇનલ સુધી પહોંચ્યા બાદ વિનેશ ફોગાટને ડિસ્ક્વોલિફાઈડ જાહેર કરવામાં આવ્યા છે। વિનેશ ફોગાટ 50 કિલોગ્રામ વજન વર્ગની ફાઇનલમાં નહીં રમી શકે। ત્યારબાદ પીએમ મોદીએ ટ્વીટ કર્યું હતું, કહ્યું કે તમે ભારતનું ગૌરવ છો, તમે ચેમ્પિયનોના ચેમ્પિયન છો, દરેક ભારતીય માટે પ્રેરણારૂપ છો। આજનો ઘટનાક્રમ આઘાતજનક છે। આયોએ જણાવ્યું કે વિનેશ ફોગાટને 50 કિલોગ્રામ વર્ગમાંથી અયોગ્ય જાહેર કરવામાં આવી છે। તો ટીમના આખી રાતના પ્રયત્નો પછી પણ સવારે વિનેશનું વજન 50 કિલો કરતાં વધારે આવ્યું છે। લોકસભામાં દેશના રમતગમત કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ નિવેદન આપ્યું હતું। તેમણે જણાવ્યું હતું કે વિનેશ ફોગાટને તમામ પ્રકારની મદદ પૂરી પાડવામાં આવશે। કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે પીટી ઉષા હાલ પેરિસમાં છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની સાથે વાત કરી હતી। રેસલિંગ એસોસિએશન આ મામલાની નોંધ લઈ રહ્યું છે। તો આંતરરાષ્ટ્રીય સ્તરે વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। ગઈકાલે એક જ દિવસમાં 3 મેચ જીતીને ફાઇનલ માટે જગ્યા બનાવી હતી। ખેલમંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું કે વિનેશ ફોગાટને તમામ પ્રકારની મદદ આપવામાં આવી રહી છે। તેમના સ્ટાફને પણ તમામ પ્રકારની મદદ આપવામાં આવી હતી। આ ઉપરાંત તેમના તાલીમ માટે આર્થિક સહાય આપવામાં આવી હતી। તેની પાસે એક અલગ ફિઝિયોથેરાપિસ્ટ પણ ઉપલબ્ધ છે। શૂટર મનુ ભાકર પેરિસ ઓલિમ્પિકમાં 2 મેડલ જીતીને ભારત પરત ફર્યા છે। નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી એરપોર્ટના ટર્મિનલ 3 પર તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। તેમની સાથે તેમના કોચ જશપાલ રાણા પણ હાજર હતા। એરપોર્ટ પર હાજર ચાહકોએ તેમના ઉપર ફૂલોની માળા વરસાવી હતી અને ઢોલ વગાડીને તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું। મનુ ભાકરે 10 મીટર એર પિસ્તોલમાં 2 બ્રોન્ઝ મેડલ જીત્યા છે। બાંગ્લાદેશમાં બગડી રહેલી સ્થિતિની દેશમાં ચર્ચા જામી છે। બાંગ્લાદેશમાં પૂર્વ પીએમ શેખ હસીનાએ દેશ છોડી દીધા બાદ જે પ્રકારે સ્થિતિ વણસી છે, હિન્દુ અને હિન્દુ મંદિરો પર જે રીતે હુમલા થઈ રહ્યા છે તેને લઈને ઉત્તર પ્રદેશ સીએમ યોગી આદિત્યનાથે ચિંતા વ્યક્ત કરી છે। તેમણે સનાતન ધર્મને બચાવવા માટે લોકોને એકજૂથ થવાની અપીલ કરી છે। મહત્વનું છે કે ઉત્તર પ્રદેશમાં સીએમ યોગી આદિત્યનાથ ગઈકાલથી જ અયોધ્યાના પ્રવાસે છે અને ત્યારે આજે એક કાર્યક્રમને સંબોધતી વખતે બાંગ્લાદેશની સ્થિતિ ઉપર નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે હું તમને લોકોને એ જ કહેવા માંગુ છું કે હવે ભારતના તમામ પડોશી દેશોમાં સ્થિતિ તંગ છે। મંદિરો તોડવામાં આવી રહ્યા છે, હિન્દુઓને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે। आप दुनिया की तस्वीर वर्तमान में देख रहे होंगे। कुछ तो हमें इन चीजों को देखना पड़ेगा, क्या है इन सब का कारण। आज भारत के तमाम पड़ोसी चल रहे हैं, मंदिर तोड़े जा रहे हैं, चुन चुन करके हिंदुओं को निशाना बनाया जा रहा है, और तब भी हम इतिहास की उन परतों को ढूंढने का प्रयास नहीं कर रहे हैं कि इस प्रकार की दुर्भाग्यपूर्ण स्थिति क्यों वहां पर पैदा हुई है।
क्यों पैदा हुई है। और इसलिए बहनों भाइयों, हम याद करें, जो समाज इतिहास की गलतियों से सबक नहीं सीखता है उसका उज्जवल भविष्य पर भी ग्रहण लगता है। सनातन धर्म पर आने वाले संकट के लिए फिर से एकजुट होकर के कार्य किए जाने की आवश्यकता है। શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેએ બાંગ્લાદેશમાં ફાટી નીકળેલ હિંસાને લઈને જણાવ્યું છે કે બાંગ્લાદેશની હિંસે વિશ્વને સંદેશ આપ્યો છે કે લોકો સર્વોચ્ચ છે અને શાસકોએ તેમની ધીરજની કસોટી ન કરવી જોઈએ। તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને બાંગ્લાદેશમાં અત્યાચારના નિશાન બનેલા હિન્દુઓને બચાવવા માટેની વાત પણ કરી છે। તો ઠાકરેએ કહ્યું કે જો વડાપ્રધાન મોદી યુક્રેનમાં યુદ્ધ અટકાવી શકે છે તો તેમણે બાંગ્લાદેશમાં પણ આવા જ પગલાં લેવા જોઈએ અને ત્યાંના હિન્દુઓને બચાવવા જોઈએ। બાંગ્લાદેશમાં હિંસાની જ્વાળાઓ હજુ પણ ફેલાઈ રહી છે અને ત્યારે હિંસાની આગમાં સળગી રહેલા બાંગ્લાદેશમાંથી એક ખરાબ સમાચાર સામે આવ્યા છે। ફિલ્મ નિર્માતા સલીમ ખાન અને તેમના પુત્ર શાંતો ખાનને ટોળાએ મારી હત્યા કરી નાખી છે। આંદોલનકારીઓ એટલા ઉગ્ર બની ગયા છે કે તેમણે ભારતીય ફિલ્મ નિર્માતા અને તેમના પુત્રની પણ હત્યા નિપજાવી નાખી છે। આંદોલનકારીઓએ અહીંયા ક્રૂરતાની હદો પાર કરી નાખી છે। સલીમે બાંગ્લાદેશી ફિલ્મ તુંગી પારર મિયાભાઈનું પણ નિર્દેશન કર્યું હતું, જે બાંગ્લાદેશના પ્રથમ રાષ્ટ્રપતિ શેખ મુજીબુર રહેમાનના જીવન પરથી પ્રેરિત હતી। સોમવારે સલીમ અને શાંતો તેમના ઘરેથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારબાદ ફરાક્કાબાદ માર્કેટમાં ગુસ્સે ભરાયેલ ભીડ તેમની સામે આવી ગઈ। તેમણે પોતાને બચાવવા માટે પિસ્તોલમાંથી ગોળીઓ પણ ચલાવી હતી, પરંતુ તે નજીકના બગરા બજારમાં ટોળાએ તેમને ઘેરી લીધું હતું। આ પછી ગુસ્સે ભરાયેલા ટોળાએ સલીમ અને તેના પુત્ર શાંતોને માર્યો હતો। દેવ અને બોની સેનગુપ્તા સહિત કોલકાતા ફિલ્મ ઉદ્યોગના ઘણા કલાકારોએ સલીમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે। બાંગ્લાદેશમાં ફાટી નીકળેલ હિંસા વચ્ચે એર ઇન્ડિયાએ ઢાકા એરપોર્ટ પર ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પડકારો હોવા છતાં મોડી રાત્રે ટૂંકી સૂચના પર વિશેષ ચાર્ટર ફ્લાઇટે ઉડાન ભરી હતી। એરલાઇનના સૂત્રોએ જણાવ્યું હતું કે 199 મુસાફરો અને 6 શિશુઓને ઢાકાથી દિલ્હી લઈ જવામાં આવ્યા હતા। ચાર્ટર પ્લેન આજે સવારે સુરક્ષિત રીતે દિલ્હી પહોંચ્યું હતું। આ ઉપરાંત હિંસા દરમિયાન હિંસાખોરોએ હસીનાની પાર્ટી અવામી લીગના એક નેતાની હોટલને પણ સળગાવી દીધી હતી, જેમાં ઇન્ડોનેશિયાના નાગરિક સહિત 24 લોકો જીવતા સળગી ગયા હતા। આ ઉપરાંત શેખ હસીનાની પાર્ટીના 20 નેતાઓની પણ હત્યા કરવામાં આવી છે। બાંગ્લાદેશના 27 જિલ્લાઓમાં હિન્દુ ઘરો અને મંદિરોને નિશાન બનાવવામાં આવી રહ્યા હતા। ભીષણ આગના કારણે સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે। દેશમાં હિન્દુઓના ઘરો અને વ્યવસાયિક સંસ્થાઓને નિશાન બનાવવામાં આવી રહી છે, તો ટોળાએ હિન્દુઓના ઘરો અને વ્યવસાયિક સંસ્થાઓ પર હુમલો કર્યો છે અને તેમની કિંમતી સામગ્રી પણ લૂંટી લીધી છે। તે જ સમયે દેશભરમાં ઓછામાં ઓછા 4 મંદિરોમાં પણ તોડફોડ કરવામાં આવી છે। મોટાભાગના હિન્દુ પરિવારોએ દેશ છોડવાની તૈયારી કરી લીધી છે અને સરહદ ખુલતાની સાથે જ 3 થી 4 લાખ હિન્દુઓ સ્થળાંતર કરશે, જ્યારે કેન્દ્ર સરકારે બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓ, મંદિરો અને વ્યવસાયોને નિશાન બનાવવા પર ઊંડી ચિંતા વ્યક્ત કરી છે। બાંગ્લાદેશમાં તખ્તાપલટમાં ચીનની જેમ પાકિસ્તાન પણ એટલું જ સામેલ છે। ચીને પાકિસ્તાનની ઇન્ટેલિજન્સ એજન્સી ISI સાથે મળીને બાંગ્લાદેશનું વાતાવરણ ખરાબ કરવાનું મોટું ષડયંત્ર રચ્યું હતું। મિશન એજ્યુકેશનના નામે ચીનમાં વિદ્યાર્થીઓમાં સ્લીપર સેલ સક્રિય હતો। વિદેશી બાબતોના નિષ્ણાંતોએ વાતની પુષ્ટિ કરી છે કે ચીન અને બાંગ્લાદેશ વચ્ચે સ્ટુડન્ટ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ ચીને પણ શેખ હસીનાની સરકારને અસ્થિર કરવાના ષડયંત્રો રચ્યા હતા। વિદ્યાર્થીઓમાં ચીનના સ્લીપર્સ હતા, એટલે જ વિદ્યાર્થીઓના આંદોલનને હિંસક બનાવવા પાકિસ્તાન અને ચીને પ્રોત્સાહન આપ્યું હતું।
બાંગ્લાદેશમાં જે હિંસાનો માહોલ જોવા મળી રહ્યો છે તેમાં ઢાકાની સ્થિતિ ખૂબ જ નાજુક જોવા મળી રહી છે. બાંગ્લાદેશમાં હાલ 19,000થી વધુ ભારતીયો વસવાટ કરી રહ્યા છે. તેમાંથી ઘણા ગુજરાતીઓ પણ છે જે કોઈને કોઈ નોકરી અને વ્યવસાય માટે ત્યાં સ્થિત છે. તેની સ્થિતિને જોઈ અને ત્યાંના ભારતીયો મુશ્કેલીમાં જે મુકાયા છે અને ભયના ઓથારે જીવી રહ્યા છે. તો આ સાથે જ તેઓ જણાવી પણ રહ્યા છે કે ત્યાં હવે વિમાન ભાડામાં પણ વધારો કરી નાખવામાં આવ્યો છે. આ બધા વચ્ચે ત્યાંની પોલીસ આંદોલન ઉપર ઉતરી છે એટલે સામાન્ય માણસને સુરક્ષાની કોઈ અપેક્ષા દેખાતી નથી. હવે આ વચ્ચે ફસાયેલા ભારતીયો અને ગુજરાતીઓ ભયના માહોલમાં જોવા મળી રહ્યા છે અને સતત સંપર્કમાં પણ છે. બાંગ્લાદેશમાં ફાટેલ હિંસા દિવસે ને દિવસે વધી રહી છે. પ્રખ્યાત બંગાળી ગાયક રાહુલ આનંદનું ઢાકાના ધનમંડીમાં 140 વર્ષ જૂનું ઘર સળગાવી દેવામાં આવ્યું. સળગાવવામાં આવે તે પહેલા તેનું ઘર લૂંટવામાં પણ આવ્યું હતું. આનંદ, તેની પત્ની અને તેમનો દીકરો હુમલામાંથી સુરક્ષિત રીતે બચવામાં સફળ રહ્યા હતા. આ ઉપરાંત બાંગ્લાદેશી અભિનેતા શાંતો ખાન અને તેના નિર્માતા પિતા સલીમ ખાનની પણ ટોળા દ્વારા હત્યા કરવામાં આવી છે. સલીમ ખાન શેખ હસીનાની પાર્ટી સાથે સંકળાયેલા હતા. તેમણે હસીનાના પિતા મુઝ્ઝબ ઉર રહેમાન પર આધારિત ફિલ્મ પણ બનાવી હતી. નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસને બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ શાહબુદ્દીનના પ્રેસ સેક્રેટરીએ આ માહિતી આપી હતી. સંસદ ભંગ થયા બાદ પ્રમુખ શાહબુદ્દીન અને વિદ્યાર્થી નેતાઓ વચ્ચેની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમાં ત્રણેય સશસ્ત્ર દળોના વડાઓ પણ હાજર હતા, જ્યારે મુખ્ય વિપક્ષી નેતા અને પૂર્વ વડાપ્રધાન બેગમ ખાલિદા જિયાને પણ મુક્ત કરવામાં આવી હતી. મોહમ્મદ યુનુસને વચગાળાની સરકારના વડાપ્રધાન બનાવવા પર વિદ્યાર્થીઓ વચ્ચે સહમતિ હતી. 84 વર્ષીય યુનુસે બાંગ્લાદેશને બચાવવાની જવાબદારી લેવા માટે સંમતિ આપી છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મોટો નિર્ણય લીધો છે. પરિવારના સભ્યો વચ્ચે મિલકતના વિભાજન પર તેમજ જીવંત વ્યક્તિ દ્વારા તેના પરિવારના સભ્યોને મિલકત ટ્રાન્સફર કરવા ઉપર સ્ટેમ્પ ડ્યુટી 5,000 રૂપિયા નક્કી કરવામાં આવશે. અગાઉ મુખ્યમંત્રીએ લોહીના સંબંધોને મિલકતના ટ્રાન્સફર પર 5,000 રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી લાદવાનો નિર્દેશ પણ આપ્યો હતો. સ્ટેમ્પ અને રજિસ્ટ્રેશન વિભાગના અધિકારીઓ સાથેની બેઠકમાં મુખ્યમંત્રીએ નિર્ણય લીધો હતો. તો યોગી સરકારનો મહત્વનો નિર્ણય સામે આવ્યો છે. મિલકતના ટ્રાન્સફર માત્ર 5,000 રૂપિયામાં જ કરાશે. છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ બાદ રાજસ્થાનના જેસલમેર, પાલી અને જોધપુરમાં પૂર જેવી સ્થિતિ છે. જેસલમેરના મોહનગઢમાં 10 ઇંચ અને પોખરણમાં 7 ઇંચ વરસાદ નોંધાયો છે. પાલીમાં 10 ઇંચ અને જોધપુરમાં 9 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે. તો બીજી તરફ બિહારમાં ભારે વરસાદને કારણે સીતામઢી, ગયા, સુપૌલ અને ગોપાલગંજના ઘણા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ છે. તો આઈએમડીએ આજે 10 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરાનો સમાવેશ થાય છે. તો હિમાચલ પ્રદેશમાં કુલ્લુ મંડી અને શિમલામાં વાદળ ફાટવાના કારણે આવેલા અચાનક પૂરમાં 18 લોકો માર્યા ગયા હતા, જ્યારે 40 હજુ પણ ગુમ છે. કર્ણાટકના ઉત્તર કન્નડ જિલ્લામાં સતત પડી રહેલા વરસાદથી પૂરની સ્થિતિ સર્જાઈ છે, જ્યારે કાલી નદી પરનો પુલ ધરાશયી થયો છે. ગત અડધી રાત્રે પિલ્લર અને થાંભલાઓ વચ્ચેથી પુલ ચારે બાજુથી તૂટીને નદીમાં પડ્યો હતો. આ દરમિયાન એક ટ્રક ગોવાથી કારવાર તરફ આવી રહી હતી અને ત્યારે દુર્ઘટનાને કારણે ટ્રક ડ્રાઈવર સહિત નદીમાં આખી ટ્રક પણ ખાબકી હતી. જોકે નદીમાં પડેલા ડ્રાઈવરને માછીમારોએ બહાર કાઢીને બચાવી લીધો હતો. સારવાર અર્થે તેને હોસ્પિટલ ખાતે પણ ખસેડ્યો હતો. અહીં ઉલ્લેખનીય છે કે આ પુલ 1983માં બનાવવામાં આવ્યો હતો.
કર્ણાટક અને ગોવા રાજ્યોને જોડતી મહત્વની કડી ગણાતો હતો આ પુલ, અને ત્યારે આ બનાવને પગલે અન્ય 2 પુલ પર પણ સાવચેતીના પગલે વાહનોની અવરજવર તાત્કાલિક રીતે બંધ કરી દેવાય છે, જેથી ફરી આવી કોઈ દુર્ઘટના ન થાય. વાયનાડ ભૂસ્ખલનથી પ્રભાવિત સનરાઇઝ વેલીમાં વિશેષ ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવશે. 6 પ્રશિક્ષિત સૈન્ય કર્મચારીઓ, કેરળ પોલીસના 4 એસઓજી, 2 ફોરેસ્ટ ઓફિસર્સ અને ડોગ સ્ક્વોડની બનેલી એક વિશેષ ટીમ સર્ચ ઓપરેશન માટે વાયનાડના સુજીપુરા ધોધની સનરાઇઝ વેલી માટે રવાના થઈ હતી. ઉલ્લેખનીય છે કે કેરળના વાયનાડ જિલ્લામાં મેમ્પડી નજીકના વિવિધ પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનથી ભારે તબાહી સર્જાઈ હતી. આ કુદરતી આફતને કારણે 300થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે સેંકડો લોકો ઘાયલ થયા છે. ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારો ચુરલમાલા અને મંડુકાઈમાં સેનાનું રાહત અને બચાવ કાર્ય 9મા દિવસે પણ ચાલુ છે. જોકે હવે રાજ્ય સરકારે વધુ એક પ્રશંસનીય પગલું ભર્યું છે. રાજ્ય સરકારે ભારે મશીનોના સંચાલકો માટે પણ આ સુવિધા શરૂ કરી છે, જે કાટમાળમાંથી અવશેષોને દૂર કરવામાં મદદ કરશે. જમ્મુ અને કાશ્મીરમાં છેલ્લા કેટલાક મહિનામાં આતંકવાદી ઘટનાઓમાં વધારો થયો છે. કેન્દ્ર શાસિત પ્રદેશમાં દરરોજ આતંકવાદીઓ જોવા મળે છે. ઉધમપુરના બસંતગઢમાં થયેલા હુમલા બાદ સુરક્ષાકર્મીઓ આજે સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. જમ્મુ કાશ્મીરના બસંતગઢના ખાનીદ વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ બાદથી સર્ચ ઓપરેશન ચાલુ છે. તો સુરક્ષા દળોએ 3 થી 4 આતંકીઓને શોધવામાં વ્યસ્ત રહ્યા છે. જંગલમાં વરસાદને ગાઢ ધુમ્મસ વચ્ચે સુરક્ષા દળો માટે ઓપરેશન ચલાવવામાં આ બંને વસ્તુ અવરોધ ઊભો કરી રહી છે. ઉત્તર પ્રદેશમાં 10 મહિલાઓની એક જ પેટર્નથી હત્યા કરાતા ચકચાર મચી ગઈ છે. પોલીસ આ રહસ્યને જેટલું ઉકેલવાની કોશિશ કરે છે, તેટલું જ વધુ આ રહસ્ય જટિલ બનતું જાય છે. એક પછી એક 10 મહિલાઓની હત્યાથી આસપાસના ગામોમાં ભયનો માહોલ ઊભો થયો છે, જેથી પોલીસે હત્યાનો ભેદ ઉકેલવા માટે 3 સ્કેચ પણ રજૂ કર્યા છે, જેથી હત્યારાની ધરપકડ ઝડપથી થઈ શકે. બરેલીમાં ફરી એકવાર શાહી પોલીસ સ્ટેશન વિસ્તારના ભુજિયા જાગીર ગામમાં શેરગઢના હોસપુરના રહેવાસી સોમપાલની પત્ની 45 વર્ષની અનિતાની હત્યા કરવામાં આવી હતી અને તેનો મૃતદેહ શેરડીના ખેતરમાંથી મળી આવ્યો હતો. ગયા વર્ષે 9 હત્યાઓ પણ આ જ પેટર્ન પર કરવામાં આવી હતી. ઉજ્જળ વિસ્તારમાં ગળું દબાવીને મહિલાઓની હત્યા કરવામાં આવી છે. મહિલાની સાડીનો ઉપયોગ કરીને જ તેનું ગળું દબાવવામાં આવ્યું છે. ફરી એકવાર મહિલાની હત્યા પોલીસ માટે પડકાર બની ગઈ છે. ગાઝિયાબાદમાં એક અજીબોગરીબ ઘટનાક્રમ જોવા મળ્યો હતો. આ અકસ્માતમાં ટ્રક અને ટેન્કરની ટક્કરમાં ટ્રક ડ્રાઈવરનું મોત નીપજ્યું છે અને કંડક્ટર ગંભીર રીતે ઘાયલ થયો હતો. પરંતુ આ સમગ્ર દ્રશ્યોને જોતા એમ લાગે છે કે માનવતા મરી પરવારી છે, કારણ કે ઘાયલ કંડક્ટરને બચાવવાના બદલે ટેન્કરમાંથી ઢોળાઈ રહેલું દૂધ લૂંટવા માટે લોકો લાગી ગયા હતા. જોકે સૂચના મળ્યા બાદ થોડી જ વારમાં પોલીસ પણ ઘટના સ્થળ ઉપર પહોંચી ગઈ હતી અને ટ્રક ડ્રાઈવરના મૃતદેહ કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો. બીજી તરફ કંડક્ટરને પણ બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ ઘટના અંગે પોલીસે જણાવ્યું કે દૂધથી ભરેલું ટેન્કર મેરઠ એક્સપ્રેસને અડીને આવેલા નેશનલ હાઈવે નંબર 9 પર ચાલક દિલ્હીથી મેરઠ તરફ મધ્યમ ગતિએ જઈ રહ્યું હતું અને જેવું ટેન્કર એબીએસ કટ પાસે પહોંચતા જ પાછળથી આવી રહેલા એક પૂરપાટ ઝડપે આવતા ટ્રકે તેને ટક્કર મારી હતી. અકસ્માતમાં ટ્રકનો આગળનો ભાગ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. ટ્રક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતમાં કંડક્ટર પણ ગંભીર રીતે ઘાયલ થયો છે. અહીં ટેન્કરને પણ ઘણું નુકસાન થયું હતું. મથુરામાં માફિયા મુખ્તાર અંસારીના શાર્પ શૂટર પંકજ યાદવ, જેના પર 1 લાખ રૂપિયાનું ઇનામ હતું, જે ઉત્તર પ્રદેશ એસટીએફ દ્વારા એન્કાઉન્ટરમાં માર્યો ગયો.
મથુરાના આખા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ એન્કાઉન્ટર થયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે પંકજ યાદવ સાથે અન્ય એક અપરાધી પણ હતો, તે ભાગવામાં સફળ રહ્યો છે. પંકજ યાદવે મુખ્તાર અંસારી, શાબુદ્દીન અને મુન્ના બજરંગી ગેંગ માટે શાર્પશૂટર તરીકે પણ કામ કર્યું હતું. મથુરા પોલીસ અધિકારીઓ પાસેથી મળેલી માહિતી અનુસાર ઉત્તર પ્રદેશ એસટીએફના ડેપ્યુટી એસપી ધર્મેશ શાહીની ટીમે સવારે લગભગ 5:20 ફરાહના રોશુ ગામ પાસે એન્કાઉન્ટર દરમિયાન પંકજ યાદવને ઠાર માર્યો હતો. ઉત્તરાખંડમાં આજથી કેદારનાથ માટે હેલિકોપ્ટર સેવા શરૂ કરવામાં આવી છે. ત્યારે ખાસ વાત એ છે કે આ વખતે ભાડામાં 25% ઘટાડો કરાયો છે. હવે ભક્તો આ સેવાનો ભરપૂર લાભ લઈ શકશે. મહત્વનું છે કે ગઈકાલે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી કેદારના પ્રવાસે હતા, જ્યાં તેમણે ભારે વરસાદના કારણે અસરગ્રસ્ત વિસ્તારોનું સર્વેક્ષણ કર્યું હતું. જે બાદ તેમણે યાત્રાના રૂટ સાથે સંબંધિત તમામ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક પણ યોજી હતી. ત્યારે હવે પુષ્કરસિંહ ધામી દ્વારા કેદારનાથ યાત્રીઓ માટે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેનો અમલ આજથી જ શરૂ કરાયો છે. આ સાથે જ પદયાત્રા પણ ટૂંક સમયમાં શરૂ કરવા માટે ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. વધુમાં પુષ્કરસિંહ ધામીએ કહ્યું છે કે હેલિકોપ્ટર ટિકિટ પર આપવામાં આવતું ડિસ્કાઉન્ટ ઉત્તરાખંડ રાજ્ય સરકાર ભોગવશે. અમરનાથ યાત્રા મંગળવારે એક દિવસ માટે સ્થગિત કર્યા બાદ આજે પુનઃ ચાલુ કરવામાં આવી છે. ત્યારે આજે યાત્રીઓનું વધુ એક જૂથ અમરનાથ યાત્રા માટે શ્રીનગરના પંથા ચોકથી રવાના થયું હતું. કડક સુરક્ષા વચ્ચે યાત્રીઓને લીલી ઝંડી આપીને રવાના કરાયા હતા. ત્યારે 1800થી વધુ શ્રદ્ધાળુઓ જમ્મુ બેઝ કેમ્પથી દક્ષિણ કાશ્મીર હિમાલયમાં બાબા બર્ફાનીની ગુફાના દર્શન કરવા માટે રવાના થયા છે. ઉલ્લેખનીય છે કે 370ની કલમ હટ્યાને 5 વર્ષ થયા હોવાને કારણે સુરક્ષાને ધ્યાને રાખીને અમરનાથ યાત્રાને સ્થગિત કરી દેવામાં આવી હતી. ત્યારે ફરી યાત્રા શરૂ કરાતા અમરનાથ યાત્રાનો રસ્તો બમ બમ ભોલેના નાદથી ફરી ગુંજી ઉઠ્યો છે. અમરનાથ યાત્રા પુનઃ શરૂ કરવામાં આવી છે. સમાચાર સામે આવી રહ્યા છે. 29 જૂનથી આ યાત્રા શરૂ થઈ હતી, જે હાલ અત્યારે સ્થગિત કરાઈ હતી. હવે ફરી એકવાર યાત્રાનું પ્રસ્થાન કરાયું છે. શ્રીનગરના પંથા ચોકથી યાત્રિકો બાબા બર્ફાનીના દર્શન માટે નીકળી ચૂક્યા છે. રક્ષાબંધનના દિવસે 19 ઓગસ્ટે આ યાત્રા પૂરી થશે. તો ફરી એકવાર એક દિવસ માટે યાત્રા સ્થગિત કરાઈ હતી અને જેની આજથી શરૂઆત થઈ છે. 4.90 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ અત્યાર સુધી બાબા બર્ફાનીના દર્શન કર્યા છે. તો યાત્રાળુઓનું વધુ એક જૂથ અમરનાથ યાત્રા માટે રવાના થયું છે. પેલેસ્ટીન આતંકવાદી જૂથ હમાસે નવા નેતાની પસંદગી કરી છે. પેલેસ્ટીન આતંકવાદી જૂથ હમાસે ગાઝામાં તેના ટોચના કમાન્ડર યાહ્યા સિનવારને નવા નેતા તરીકે પસંદ કર્યા છે. હમાસે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે સિનવાર નવા વડા તરીકે ઇસ્માઇલ હનિયેહનું સ્થાન લેશે. સામાન્ય રીતે ચીફના મૃત્યુ પછી નાયબ ચીફ તેનું સ્થાન લે છે, પરંતુ હમાસના નાયબ વડા સાહે અલ અરુરીની આ વર્ષે જાન્યુઆરીમાં જ હત્યા કરવામાં આવી હતી. તો ઇઝરાયેલની સેનાએ હમાસના નંબર 2 નેતાને ડ્રોન હુમલામાં મારી નાખ્યો હતો, જેથી હમાસની રાજકીય પાંખમાં નંબર 1 અને નંબર 2 બંને ખુરશીઓ ખાલી પડી હતી. જર્મનીની ચાઇલ્ડ સર્વિસ દ્વારા ફસાયેલી બાળકી અરિહાને ભારત પરત લાવવા અભિયાન ચાલી રહ્યું છે. તે અંગે કોંગ્રેસ નેતા શક્તિસિંહે સંસદમાં બાળકી અરિહાનો મામલો ઉઠાવ્યો હતો. તેમણે બાળકીને વહેલી તકે ભારત લાવવા માટે અપીલ કરી હતી. કોંગ્રેસ નેતા શક્તિસિંહે સંસદમાં બાળકી અરિહાનો મામલો ઉઠાવ્યો હતો. શક્તિસિંહે વહેલી તકે બાળકીને ભારત લાવવા માટે અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે 3 વર્ષથી બાળકી જર્મની સરકારની કસ્ટડીમાં છે. તેને છોડાવીને ભારત પરત લાવવામાં આવે. શક્તિશ્રીએ આ મામલે મોદી સરકાર પર નિશાન સાધતા પ્રહાર કર્યા હતા. શક્તિશ્રીએ કહ્યું હતું કે અમારી પાસે 56 ઇંચની છાતીની વાતો થાય છે, તો આ ગુજરાતની દીકરીને જર્મનીની કસ્ટડીમાંથી છોડાવવા માટે આ 56 ઇંચની છાતી બતાવવી જોઈએ. મોદી સરકારે લાલ આંખ કરીને આ દીકરીને જર્મનીની કસ્ટડીમાંથી છોડાવીને ભારત પરત લાવવી જોઈએ. તો ગુજરાતની દીકરી અરિહાને છોડાવવા માટે સંસદમાં આજરોજ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. કોંગ્રેસ નેતા શક્તિસિંહે સંસદમાં મુદ્દો ઉઠાવ્યો હતો. જર્મનીની કસ્ટડીમાં છેલ્લા 3 વર્ષથી આ દીકરી રહેલી છે, તો ભારતની દીકરીને વહેલી તકે પાછી લાવો, આ મુદ્દે આજે સંસદમાં ચર્ચા કરાઈ હતી.
અમારી સામે મોદી સરકાર 56 ઇંચની છાતીની વાતો કરે છે, ત્યારે આ દીકરીને જર્મની સામે લાલાક કરીને પરત લાવવી જોઈએ. નેપાળના નુઆકોટમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં 4 ચીનના યાત્રી સહિત 5ના મોત થયા છે. અગાઉ પણ 24 જુલાઈએ પ્લેન ક્રેશમાં 18 લોકોના મોત નીપજ્યા હતા, જ્યારે નેપાળમાં વધુ એક મોટી દુર્ઘટના બની છે. નેપાળના નુઆકોટમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં 5 લોકોના મોત થયા છે. મળતી માહિતી પ્રમાણે રશવા જવા નીકળેલા હેલિકોપ્ટરમાં 5 યાત્રીઓ બેઠા હતા, જેમાં 4 ચીની નાગરિકો પણ જોડે હતા. આ ઘટના 24 જુલાઈના રોજ ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક પ્લેન ક્રેશની બની હતી અને જેમાં 18 લોકોના મોત થયા હતા. તો નેપાળમાં વિમાનની દુર્ઘટના સામે નબળા સંચાલનના તારણો પણ સામે જોવા મળી રહ્યા છે. તો આ સાથે જ બીજી તરફ હેલિકોપ્ટર દુર્ઘટના બાદ રાહત અને બચાવ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. ઇન્ડિયા એટ 9 માં હાલ આટલું જ. કાર્યક્રમમાં આગળ નિહાળો મારો અવાજ. નમસ્કાર.